નાની નાની બાબતોને ઘણીવાર આપણે એટલું મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ અને આ નાની નાની બાબતો એ સ્વરૂપને હત્યા સુધી લઈ જાય છે. એટલે કે જાણે દુનિયાની અંદર હત્યા કે આત્મહત્યા આ જ એક આખરી રસ્તો હોય તેવું લોકોને લાગે છે અને એ ગુસ્સો, એક ક્ષણિક ગુસ્સો આખા પરિવારને ઉજાડીને મૂકી દે છે. આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું કેમ કે અમદાવાદની અંદર ગોતામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પતિ પત્નીનો એક નાની બાબતને લઈને થયેલો ઝઘડો, બંને એકબીજા ઉપર હુમલો કર્યો. પતિ અને પત્ની બંને જણા ઘાયલ થયા અને પત્નીનું મોત થયું. પતિ અત્યારે હોસ્પિટલમાં છે, પરંતુ તેમના બે નાના બાળકો છે. આ નાના બાળકોનું શું, આજે આપણે સાયકોલોજીસ્ટ સાથે પણ ચર્ચા કરીશું અને ખાસ કરીને જે સંયુક્ત પરિવાર અને વિભક્ત પરિવારની જે આખી એક પરિકલ્પના જેને કહી શકાય કે કઈ રીતે અત્યારનું આપણું જે આખું સોશિયલ સિસ્ટમ છે એ અત્યારે આખી વિખેરાઈ ગઈ છે. આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સંયુક્ત પરિવાર જ્યાં હોય ત્યાં આગળ માતા પિતા, ભાઈ બહેન બધા જ સાથે રહે છે અને ક્યાંક ને ક્યાંક જો પરિવાર ઉપર કોઈ સંકટ આવે તો બધા જ લોકો સાથે હોય છે એ સંકટને દૂર કરવામાં. વિચારોની આપ-લે થાય છે, બધા સાથે જમે છે, સાથે વાતો કરે છે અને કોઈના ઉપર આવનારી જે તકલીફ હોય છે એ તકલીફને દૂર પણ કરે છે. અને જે ક્ષણિક ગુસ્સો હોય છે, ઘણીવાર એવું થતું હોય છે કે સંયુક્ત પરિવારમાં કે માતા પિતા છે અને પતિ પત્નીને ગુસ્સો આવે તો પણ એ લોકો શાંતિથી વાત કરીને પતાવી દે છે કારણ કે માતા પિતા સુધી એ ગુસ્સો ન પહોંચે. પરંતુ જ્યારે પતિ પત્ની અને બાળકો એકલા રહેતા હોય તેવી પરિસ્થિતિમાં હવે એક તો સૌથી વધારે ડિવોર્સના કેસીસ સામે આવી રહ્યા છે. સાથે સાથે જે પરિવારની અંદર ઝઘડાનું પ્રમાણ છે, પતિ પત્નીનો ઝઘડો હોય, બાળકોને લઈને ઘણીવાર ઝઘડો થઈ જતો હોય છે અને એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડા એટલા બધા વધી ગયા છે કે હત્યા સુધી પહોંચી જાય છે. અને એક આખી પારિવારિક જે સિસ્ટમ છે એ સિસ્ટમને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે નુકસાન પહોંચાડે છે. કારણ કે હવે સવાલ અહીંયા એવો જ ઊભો થઈ રહ્યો છે કેમ કે આજે ગોતાનો એક કેસ આપણી સામે આવ્યો કે જ્યાં આગળ સવારે ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો કે ઘરમાં આગ લાગી છે, પરંતુ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી, ત્યાં આગળ ઇન્વેસ્ટિગેશન કર્યું, ત્યાં આગળ આગને ઠારવવાનું કામ કર્યું, પોલીસ ત્યાં પહોંચી હતી. કારણ કે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પતિ અને પત્ની બંને ઘાયલ અવસ્થામાં જમીન પર સૂતેલા મળ્યા હતા એ બિલ્ડિંગની નીચે. એટલે સવાલ એ પણ ઊભો થયો કે આવું કઈ રીતે થઈ શકે, કારણ કે બંને લોહી લુહાણ હાલતમાં હતા. અને ત્યાં આગળ પોલીસ પણ પહોંચી. પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ત્યારે પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પરંતુ પતિ જે છે તે ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. તેને અત્યારે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. પણ શરૂઆત ક્યાંથી થઈ એ ખૂબ મહત્વની છે આ બાબતમાં, કેમ કે શરૂઆત થઈ નાસ્તો બનાવવાને લઈને. પતિ અને પત્ની બંને જણા બાળકોને મૂકવા માટે ગયા હતા. બાળકો સ્કૂલે ગયા. એક બાળક 8મામાં ભણે છે, એક બાળક 5મામાં ભણે છે. બાળકોને સ્કૂલે મૂકીને જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે નાસ્તાને લઈને એક નાની અમથી વાતને લઈને ઝઘડો એટલો બધો વધી ગયો કે બંનેએ એકબીજા ઉપર હુમલો કરી દીધો. પતિ પણ ઘાયલ થયા અને પત્ની એટલી હદ સુધી ઘાયલ થઈ કે પત્નીનું મૃત્યુ થયું. સવાલ એ ઊભો થાય છે, એક ક્ષણિક ગુસ્સો જે આવ્યો, એક ક્ષણિક ગુસ્સાની અંદર જે રીતે એકબીજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે કે જે રીતે એકબીજાને, કારણ કે હવે વિચારવા જેવી વસ્તુ એ પણ છે કે બાળકોનું શું, કારણ કે બાળકો તો સ્કૂલે ગયા છે. બાળકો માટે તો કદાચ માતાની છત્રછાયા તેમને ગુમાવી છે. પિતા હવે જેલમાં જશે કેમ કે માતાનું મૃત્યુ થયું છે અને એ બાળકો સામાજિક રીતે કઈ રીતે જીવન જીવશે એ પણ એક મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે. કારણ કે ક્ષણિક ગુસ્સો હતો. જે રીતે અત્યારે એક આખું જેને કહી શકાય કે લોકો અલગ રહે છે, પતિ પત્ની બેઉ જણા અલગ રહે છે અને આ રીતની એક આખી જે સિસ્ટમ ઊભી થયેલી છે. કારણ કે કોઈ એકબીજાને માફ નથી કરવા માગતું કે કોઈ એકબીજાના માટેની જે ધૃણા છે એ ધૃણા એટલી બધી વધતી જઈ રહી છે સામાજિક જીવનની અંદર કે છેલ્લે નફરતમાં પરિવર્તિત થઈ જાય છે. અને નફરતમાં જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે જ આ પ્રકારના
હુમલા કરવાનું કે એકબીજાની ઉપર જેને કહી શકાય કે એકબીજાને મારવાનો વિચાર આવે છે. અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ આખી જે સામાજિક સિસ્ટમ છે, આ સામાજિક સિસ્ટમ કેટલી હદે ખરાબ થઈ ચૂકી છે આપણી, એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાશે ડૉક્ટર પ્રશાંત ભીમાણી, અમદાવાદના જાણીતા સાયકોલોજિસ્ટ છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, ડિવોર્સના કેસીસ પણ વધી રહ્યા છે. પતિ પત્ની એકબીજાની નાની નાની વસ્તુને લઈને ડિવોર્સ લઈ લેતા હોય છે, અને પત્ની કહેતી હોય છે કે મને પતિની આ આદત નથી પસંદ, કે પતિ આવું કરે છે મને નથી પસંદ. પતિ કહે છે કે મને પત્ની આ નાનું રસોઈ બનાવવામાં, આજે કારેલાનું શાક બનાવ્યું ને આજે રીંગણનું શાક બનાવ્યું ને મને એ નથી પસંદ, એટલે ડિવોર્સ આપવા છે. પરંતુ આ જે નાની સામાજિક જે આખી વાત છે, એ સામાજિક રીતે કઈ રીતે આપણા સમાજને તોડી રહી છે, આ જ વિષય પર આપણે ચર્ચા કરીશું ડૉક્ટર પ્રશાંત ભીમાણી સાથે. આપણી સાથે તેઓ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી સર, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. પહેલો સવાલ તો એ છે કે આજે જે રીતે ગોતાની અંદર એક કેસ સામે આવ્યો અને સૌથી મહત્વની વસ્તુ, પતિ પત્ની એ બંને એકબીજા ઉપર હુમલો કર્યો હતો. ગુસ્સો એટલો ભયંકર હતો કે બંનેના તમે જોવો તો બંને જ્યારે ત્યાં આગળ પોલીસ પહોંચી ત્યારે બંને ખૂબ ખરાબ રીતે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડેલા હતા. શું કહેશો? કારણ કે એક નાનકડો ઝઘડો અને એમાં બી નાસ્તો બનાવવાને લઈને આ ઝઘડો થયો હતો. ગોપી, હું તમને એટલું કહી શકું કે જે ખરેખર જે અત્યારે નિમિત્ત કારણ જે દેખાય એ સાવ એટલું જ ના હોય, એની પાછળ બીજું ઘણું બધું હોઈ શકે. એટલે એ તો માત્ર અત્યારે ટેમ્પરરી કોઈ ટ્રિગર કોઝ કહેવાય. પણ એ વાત બહુ વિચિત્ર છે કે આટલું બધું જે હિંસા જે છે એ લોકોમાં બહુ પ્રવેશી ગઈ છે આજકાલ. કારણ કે રીઝન ઘણા બધા હોઈ શકે. કોઈકને સાયકોલોજીકલ ડિસઓર્ડર પણ હોઈ શકે, એકબીજા પર શંકા વહેમનો પણ અહીંયા પ્રશ્ન હોઈ શકે, એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપની પણ શક્યતા હોઈ શકે, અને એ બધું પણ ચાલતું હોય મનમાં. અને ધીરે ધીરે કોઈક એક એવું કારણ મળે કે જેમાં એકબીજાની ભૂલ કોઈક દેખાય ને એ વખતે પેલો જે જ્વાળામુખી ફાટી નીકળે એવું થયું હોય, એવું મારું માનવું છે. અને આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે લોકોની જે સહનશક્તિ ઘટતી જાય છે, ટોલરન્સ પાવર ઘટતો જાય છે, એ પણ એક બહુ મોટું કારણ છે. તમને લાગે છે કે સંયુક્ત કુટુંબમાં જ્યારે આખી આ જે સિસ્ટમ હતી, એટલે કે આજથી 10-20 વર્ષ પહેલાની વાત કરીએ પ્રશાંતભાઈ, તો જે સંયુક્ત કુટુંબની જે સિસ્ટમ હતી એ આજે જે રીતે વિખેરાઈ રહી છે અને ક્રાઇમ એના જ લીધે વધી રહ્યો છે? એ કારણ સૌથી મોટું કારણ છે. કારણ કે અત્યારના યંગસ્ટર્સ જે છે અથવા તો જે મિડલ એજમાં છે, એ લોકો જ્યારે બહુ પહેલા સંયુક્ત કુટુંબમાં હતા એ વખતે થોડા ઘણા વેલ્યુઝ એમનામાં આવ્યા હોય, પણ પછી એ વેલ્યુ આપનાર કોઈ સિસ્ટમ રહી નહીં, સોશિયલ સિસ્ટમ રહી નથી. અને આ વેલ્યુ એટલે કેવું કે ભાઈ મારે મન ફાવે તે કરવાનું એવું ના હોય, બીજાને અનુરૂપ વર્તન પણ કરવું પડે, એ પ્રકારની એક આખા મૂલ્ય આધારિત જે ઉછેર છે એ ધીરે ધીરે ઓછો થઈ ગયો. અને સંયુક્ત કુટુંબ જે છે એ ડેફિનેટલી વ્યક્તિને કંઈક અમુક ખરાબ કરતા રોકે છે, એક નહીં તો બીજી વ્યક્તિ. એટલે એમાં એવું થાય કે ઘણી વખત બાળક જે છે, અત્યારે ઘણા બધાને પૂછીશું તો આપણને કહેશે કે એ લોકો ક્યાં મોટા થઈ ગયા એમને ખબર જ નથી. કારણ કે કાકાએ ઉછેર્યા હોય, કોઈક બીજાએ પણ ઉછેર્યા હોય, કાકીએ પણ એમને માની જેમ જ રાખ્યા હોય, આવું બધું બનતું હતું. દાદા દાદી જે છે એમણે પણ કદાચ અમુક વાર્તાઓ કહીને એ વેલ્યુઝ જે છે એ પણ ઇન્બાઇબ કરી હોય, એ પણ મૂકી હોય લોકોમાં, એવું બની શકે એ મૂલ્યો. પણ હવે એવું રહ્યું નથી. હવે સૌથી મોટો સહારો જે છે એ ગોપી સ્ક્રીન છે. અને આ સ્ક્રીન જે છે એની અંદરથી આપણને જે પીરસાય છે એ બહુ ઘણી બધી વખત બહુ ખતરનાક હોય છે. ખાસ કરીને હું વેબ સિરીઝની વાત કરું કે એ બધા પ્રકારનું જો કન્ટેન્ટની વાત કરું, તો લોકોના હાથમાં હવે સતત પોતાના મન ઉપર જે બોમ્બાર્ડિંગ થાય એવું એગ્રેશન હોય છે, એવો રિલેશનશિપના ઇશ્યુઝ હોય છે, એની સાથે મારામારી હોય છે, હિંસા હોય છે. આ બધું એટલું બધું હોય છે કે તમને એ વસ્તુ જ મનની અંદર કન્ટિન્યુઅસ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યા કરે છે. આની પહેલા થોડુંક જો ઇન્ટરનેટનો બૂસ્ટ આવ્યો એની પહેલાની થોડી વાત કરું તો ક્રાઇમ પેટ્રોલ છે, આ પ્રકારના જે કંઈક પણ કાર્યક્રમો હતા, એ બધા કાર્યક્રમોમાંથી પણ ક્રાઇમ ઘટવાને બદલે લોકો ક્રાઇમ કેવી રીતે કરવો એ વધારે શીખે છે, અને કેવી રીતે બચી જવું એ વધારે શીખે છે. તમે ઘણા બધા લોકોનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે લોકો જ્યારે જોતા હોય ત્યારે ખબર પડે કે એને આવું ના કર્યું હોત ને તો બચી જાત, એવું વિચારનાર લોકો ઘણા બધા છે.
એવું ન કરવું જોઈએ એના કરતા એવું વિચારના, એટલે આ જેમ તમે વાત કરી એ વેલ્યુ સિસ્ટમ જે છે એ પડી ભાંગી છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે આપણે શું જોઈએ છે, આપણો જે સ્ક્રીન ટાઈમ છે એ શેમાં જાય છે, અને એ પણ બહુ મોટું પરિબળ છે. અચ્છા, આપણે વાત કરીએ યંગસ્ટર્સ છોકરાઓની, ટીનેજર્સ છે કે એ લોકો પણ અત્યારે મોબાઈલમાં ગેમ કઈ રમે છે તો કઈ હિંસાત્મક ગેમો જ રમે છે. મોટા ભાગના પબજી ની આપણે પહેલા વાત કરતા હતા, હવે કોલ ઓફ ડ્યુટી છે, ફ્રી ફાયર છે, આ બધી જ જે ગેમ્સ છે એ ગેમ્સમાં પણ કોઈકને મારો, બ્લડ શેડ થાય પછી જ તમને પોઈન્ટ મળે. એટલે સાયકોલોજીકલી જે રિવોર્ડની સિસ્ટમ છે અથવા તો જે સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સ છે એ જે ઉદ્દીપક અને પ્રતિક્રિયા જેને મનોવિજ્ઞાનમાં કહેવાય, એ પ્રક્રિયા જે છે આખી પ્રક્રિયા માત્ર હિંસા અને પછી બદલો એને આધારિત જ થઈ ગઈ. એટલે છોકરાઓના મનમાં પણ એવું થયું કે કોઈને મારીએ તો આપણને જોઈતું હોય મળી જાય. આ એક પ્રકારનું એવું વિકૃત શિક્ષણ થવા માંડ્યું. પ્રશાંતભાઈ, સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આજે જે રીતનો કેસ થયો, હવે એમના 2 બાળકો છે. એક બાળક જે છે 8મામાં ભણે છે, એક બાળક 5મામાં ભણે છે. આ બાળકોની સાયકોલોજી પર આની કેટલી ગંભીર અસર જોવા મળી શકે? બહુ જ ગંભીર અસર થાય ગોપી. એનું કારણ છે કે બાળ ઉછેર જે છે એ અત્યારે આ જે માતા પિતાએ હાલ અત્યારે જે કૃત્ય કર્યું છે એ કમ્પ્લીટલી બેજવાબદાર કહેવાય, કમ્પ્લીટલી. કારણ કે આ બાળકો મોટા થઈને ઈશ્વર ના કરે પણ એમનું જે લગ્ન જીવન છે એ પણ ડિસ્ટર્બ રહેવાની સંભાવના ખૂબ વધારે છે. કારણ કે એ લોકો બ્રોકન ફેમિલીઝ જે લોકો જોતા હોય એ લોકો ડેફિનેટલી એમના પોતાના જીવન સાથીને પણ અમુક રીતે જ જોતા થઈ જાય છે, એ જ ચશ્માથી જોતા થઈ જાય છે. એટલે એમને એવું જ થાય છે કે લગ્ન જીવન તો આવું જ હોય, એની અંદર તો આ પ્રકારના ઝઘડા હોઈ શકે, મારામારી હોઈ શકે, અને આ બધું જ જે છે કારણ કે ઓથોરિટી એવું કરે છે. ઓથોરિટી એટલે કોણ? પોતાના જ માતા પિતા એવું કરે છે એટલે એના પર સિક્કો મારે છે એ બિહેવિયર પર કે આવું કરાય તમારે. એટલે એ એના મનમાં આ ઉંમરે, ધારો કે આ કદાચ ઇમ્પ્રેશનેબલ એજ હશે એમની, તો એમાં આ વસ્તુઓ એમના મનમાં ખરેખર ધરબાઈ જાય છે અને મોટી ઉંમરે એક યા બીજા સ્વરૂપે બહાર નીકળે છે. કદાચ બહુ જ સારી જો કેળવણી હજી થાય તો એ લોકો બચી જાય, એમનું કાઉન્સેલિંગ થાય તો કદાચ ભવિષ્યમાં આવું ના કરે, એવું મારું માનવું છે. પ્રશાંતભાઈ, આપ શું માનો છો? કારણ કે પતિ અને પત્ની બંને વચ્ચે જે નાની નાની વસ્તુને લઈને અત્યારે જે રીતે ઝઘડા અને ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે, લોકો કઈ રીતે એને કોપ અપ કરે, કે કઈ રીતે એ વસ્તુને ઇગ્નોર કરે, કે તમે એમને શું સલાહ આપવા માંગશો કે આવી નાની નાની વસ્તુને જો ઘણીવાર ઇગ્નોર કરવામાં આવે તો લગ્ન જીવન ઘણું સારી રીતે જતું હોય છે? ગોપી, આ પ્રશ્ન જે છે એ ખરેખર એનો જવાબ બહુ વાઇડ છે, પણ છતાં પણ હું પ્રયાસ કરું છું કે જે આપણા દર્શકોને આપણે સમજાવી શકીએ. સૌથી પહેલી વાત તો એ છે કે તમે સહજીવન જ્યારે રાખો છો, લગ્ન જીવન રાખો છો, ત્યારે એમાં એકબીજાને તમે એના પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ સાથે સ્વીકારો છો. આ વાત ક્યારેય મનમાંથી કાઢતા નહીં. બીજી વસ્તુ કે જેમ સામેવાળામાં નેગેટિવ પોઈન્ટ છે પોતાનામાં પણ છે, એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. બીજી વાત એ છે કે જ્યારે બંને જણા સાથે રહો છો ત્યારે અપેક્ષાઓ માત્ર રાખવાની બદલે આપણે વાતચીત કરીએ, સંવાદ કરીએ, અને મારા મનમાં આવું છે તો તું આવું કંઈક કરે તો કેવું, એ પ્રકારની વાતચીત જે છે ખૂબ જરૂરી છે. અને રીઝન એ છે કે જ્યારે 2 જણા સાથે રહેતા હોય ત્યારે અપેક્ષા બંધાય, એ સ્વાભાવિક છે, પણ બધી જ અપેક્ષાઓ બધા જ પૂરી કરી શકે એ વાત ખોટી છે. ધારો કે તમે કોઈ રોમેન્ટિક પિક્ચરોમાં જોયું હોય કે એવી રીતે તમે મનમાં ધારણા બાંધી લીધી હોય કે મારા પ્રેમી કે પ્રેમિકા જે હતા એ પ્રકારના હસબન્ડ કે વાઈફ હોય તો એ તદ્દન વાહિયાત વાત છે. એ વાસ્તવિકતામાં એવું બનતું નથી ને હોતું નથી. વાસ્તવિકતા જુદી જ હોય છે. આ વસ્તુનો તમારે સ્વીકાર કરવો રહ્યો, કારણ કે એ ખરેખર જુદું હોય છે. કારણ કે એ તો માત્ર તમને થોડાક સમયમાં, થોડી મિનિટો માટે એ આખી કાલ્પનિક દુનિયા બતાવે છે. તમે એના આધારે તમારી વાસ્તવિક દુનિયામાં ઝઘડા ન કરી શકો. બીજી વાત કે ઘણી બધી વખત એવું થાય છે કે સ્ટોન વોલિંગ થતું હોય છે. એક અમારા રિલેશનશિપમાં એક બહુ મોટો શબ્દ છે સ્ટોન વોલિંગ. એટલે એક જણ બોલે ને બીજો જવાબ જ ના આપે, એટલે એકદમ દિવાલની જેમ, જાણે દિવાલ પર પથ્થર પડતા હોય એવું. એટલે આવા સંજોગોમાં હું બધાને સલાહ આપીશ, પતિ પત્ની બધાને, પાર્ટનર્સ બધાને હું સલાહ આપીશ કે તમે વાતચીત કરવાનું રાખો, તમે કોમ્યુનિકેશન રાખો. એમાં સાંભળવાનું પણ જરૂરી છે ને બોલવું પણ જરૂરી છે. એટલે એવું નહીં કે આ તને જે પ્રોબ્લેમ હોય બોલી નાખું, સાંભળું છું, એને કોમ્યુનિકેશન ના કહેવાય. તમારે પણ પોતે કશું કહેવું જરૂરી છે. બીજી વસ્તુ, તમારા કોમન ગોલ્સ હોવા જરૂરી છે જીવનમાં. કોમન ગોલ્સ નથી હોતા. ધારો કે બંને જણ માટે બાળકનું ભવિષ્યની ચિંતા બંને એક સરખી નથી કરતા, એ લોકો પણ તકલીફમાં મુકાય છે. ધારો કે તમારે બંને બાળકો નથી, માની લો બાળકો નથી,
તો તમારે સરસ રીતે જીવન જીવવું છે. એ તમારા બંનેની એકબીજા માટેનું એ ફરજ છે કે મારે એની સાથે જીવવામાં, મારે એને સારું જીવન આપવાનું છે અને એની પાસેથી કેટલીક જે અપેક્ષાઓ છે પૂરી કરવાની છે. 100% અપેક્ષાઓ કોઈની પૂરી થતી નથી. આ સત્ય આપણે સમજી લેવું જોઈએ. અને જ્યારે પણ મનમાં કંઈ પણ શંકા થઈ કે મને એવું લાગે છે કે અહીંયા આવું છે, તો એને પૂછી લો ને. તમે એના માટે શું કામ બીજા મોટા પહાડ ઉભા કરો છો? રાઈનો પહાડ ઉભા કરવાની જરૂર નથી. અને ફિઝિકલી, ઇમોશનલી, સોશિયલી બધી જ રીતે નજીક આવવું જરૂરી હોય છે. યાદ રાખીએ ઘણી બધી વખત. અને બીજું ખાસ વાત પુરુષોને મારે ખાસ કહેવું છે કે સ્ત્રીઓનું સન્માન કરતા શીખો. પત્ની બને એટલે તમે એને કોઈ અનપેઇડ સર્વન્ટ ઘરે લાવ્યા છો એવું નથી. તમે એને પણ એનું સન્માન કરો. એની પોતાની પણ ઈચ્છાઓ છે, એનું પણ અલગ વ્યક્તિત્વ છે. એ જ પ્રમાણે હું સ્ત્રીઓને પણ કહીશ કે પુરુષ જે છે એ કંઈ પણ જ્યારે કહે ત્યારે એને સાંભળીને એની સામે પ્રત્યુત્તર તમે પ્રોપર આપો, એના યોગ્ય ટાઈમે આપો. અને બંને લોકો માટે સૌથી મોટી ચાવી કમ્યુનિકેશન છે. ત્રીજું કે બાળકો જે છે એની સામે તો ક્યારેય ઝઘડતા નહીં. મહેરબાની કરીને નહીં ઝઘડતા. બાળકોની સામે જ્યારે ઝઘડો છો ત્યારે બાળકોની અંદર તમે એક નવો માનસિક રોગી પેદા કરી રહ્યા છો. આટલું યાદ રાખજો. એનું બાળપણ તો બગડે જ છે, પણ એનું ભવિષ્ય પણ બગડે છે. એટલે બાળકોની સમક્ષ ઝઘડવું નહીં. અને બાળકોને તો મારવાના તો નહીં. જે તો હું આડ વાત કરું છું, પેરેન્ટિંગની પણ આ જરૂરી છે. કારણ કે આખું ઘર જોડાયેલું છે એકબીજા સાથે, ગોપી. એટલે આ વાત આપણે સમજવી જરૂરી છે. અને બીજું કે નાની વાત માટે છે ને લેટ ગો કરતા શીખો. એ ખૂબ જરૂરી છે. તમે જ્યારે નાની વાત, કોઈ નાની ભૂલ છે, એ ભૂલને જ પકડી રાખી અને જ્યારે સમય આવે ત્યારે બહુ જ પોતાના ભાથામાંથી એક તીર કાઢતા હોય એમ તીર કાઢીને છોડે ને એને સંભળાવી દે, એને એ ખોટી વાત છે. યાદ રાખીએ કે માત્ર થપ્પડ મારવી એ જ હિંસા નથી. શાબ્દિક હિંસા પણ બહુ મોટી છે અને એ ટીકા અને કટાક્ષની હિંસા પણ બહુ મોટી છે. એ હિંસા પણ તમે ના કરો. એનાથી પણ સામેવાળાને દુઃખ થાય છે. કારણ કે મોટે ભાગે હેતુ એવો જ હોય છે કે હું કોઈ પણ રીતે એને દુઃખ પહોંચાડું. એવું ના કરો. એ તમારી પોતાની વ્યક્તિ છે. અને એને દુઃખ દૂર થાય એવું કંઈક વિચાર કરો. એટલે નાની વાતોને જ્યારે જે વ્યક્તિ જતી કરે છે એ વ્યક્તિ જીવનમાં ઝડપથી સુખી થાય છે. કારણ કે ગઈકાલનો દિવસ જતો રહ્યો છે, આગલા વર્ષો જતા રહ્યા છે. તમે એમાં પડ્યા રહેશો તો તમારું આજ અને આવતીકાલ બંને બગડવાની છે. એટલે થોડા ઈઝી રહો. થોડો જીવન જે તમે માનો છો એટલું કોમ્પ્લિકેટેડ નથી. એટલું બુકમાં લખેલું હોય એવું જીવન જીવાતું નથી. એ પ્રેક્ટિકલી વ્યવહારિક દ્રષ્ટિએ જેમ ક્રિકેટમાં જેવો બોલ આવે એવો રમવો પડે એવી રીતે જીવન જીવવાનું હોય છે, લગ્ન જીવન. એટલે આ ખાસ ધ્યાન રાખો અને થોડું મન મોકળું રાખો, મોકળાશ રાખો. ચોક્કસ પ્રશાંતભાઈ, કારણ કે અહીંયા મને એક જ વસ્તુ યાદ આવી રહી છે. કવિતા હતી અને કવિતાના શબ્દો હતા કે કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. બિલકુલ. યસ, એબ્સોલ્યુટલી. તો દરેકને અમે પણ એક જ કહીશું કે સામાજિક સિસ્ટમ છે, આ સિસ્ટમ સાથે આપણે રહીએ. અને સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે ક્ષણિક ગુસ્સાને થોડો કંટ્રોલ કરી દઈશું તો કદાચ એક સાથે 4 જિંદગી આજે બચી ગઈ હોત જો આ ક્ષણિક ગુસ્સો પતિ પત્ની બંનેવે કંટ્રોલ કરી લીધું હોત તો. એક છેલ્લું સરસ વાક્ય કહી દઉં ગોપી. એક છેલ્લું સારું વાક્ય આપણા બધા જ કપલ્સ માટે ને જે લોકો સાંભળે છે એના માટે કહી દઉં કે જેવા વર્તનની અપેક્ષા તમે તમારા જીવનસાથી પાસેથી રાખો છો એવું વર્તન તમે પણ એની સાથે કરો. બિલકુલ. અને જો આ સમજી જશે તો લોકોને, મને નથી લાગતું કે એ સમસ્યા લોકો વચ્ચે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ શકે. પ્રશાંતભાઈ, બિલકુલ. એબ્સોલ્યુટલી. આપ અમારી સાથે જોડાયા, ગુજરાત તક સાથે વાત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપી. માય પ્લેઝર. તો આ હતા પ્રશાંત ભીમાણી, જેમનું કહેવું છે કે નાની વસ્તુને સમજો, વાતચીત કરો અને કમ્યુનિકેશન જો તમે વધારશો તો જ તમને આની અંદર ઘણા બધા સોલ્યુશન મળી શકશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.